ભરૂચના અંકલેશ્વરમાં મોડી રાત્રે આગનો બનાવ બન્યો છે। ઉત્તરાયણના પર્વમાં અંકલેશ્વરમાં સતત બીજી આગની આ ઘટના છે। ભડકોદરા ગામની સીમમાં નોબલ માર્કેટના ભંગારના ગોડાઉનમાં આગ લાગી હતી। તો અંકલેશ્વર ડીપીએમસી પાનોલી નોટિફાઈડ તેમજ અંકલેશ્વર નગરપાલિકાના 5 જેટલા ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચ્યા। ભીષણ આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસ પણ હાથ ધરાયા હતા અને આગના પગલે ભંગારના ગોડાઉનમાં રહેલો સામાન બળીને ખાખ થઈ ગયો। રાજ્યમાં હાડ થીજવતી ઠંડીનો ચમકારો। 14 શહેરમાં 15 ડિગ્રીથી નીચું તાપમાન છે। સૌથી ઓછું ગાંધીનગરમાં 9 ડિગ્રી તાપમાન નોંધાયું છે। ડીસા અને નલિયામાં પણ 10 ડિગ્રીએ પહોંચ્યો છે પારો। 10 ડિગ્રી તાપમાન સાથે અમદાવાદ પણ ઠંડુગાર છે। વડોદરામાં 12 ડિગ્રીએ પહોંચ્યું લઘુત્તમ તાપમાન। કેશોદ, મહુવા, સુરેન્દ્રનગરમાં 12 ડિગ્રી તાપમાન છે। રાજકોટ અને પોરબંદરમાં પણ 13 ડિગ્રી તાપમાન છે। ભાવનગર, ભુજમાં 15 ડિગ્રી તાપમાન। ઉત્તર ભારતમાં પણ ઠંડીનો પ્રકોપ છે। રાજધાની દિલ્હીમાં હાડ થીજવતી ઠંડી પડી રહી છે। દિલ્હીના અનેક વિસ્તારોમાં 5 ડિગ્રીથી નીચે પારો પહોંચ્યો। નવી દિલ્હીમાં 3 ડિગ્રીએ પહોંચ્યું તાપમાન અને રાજસ્થાનના ચુરુ, શ્રીગંગાનગરમાં 2 ડિગ્રી તાપમાન છે। પંજાબના કેટલાક વિસ્તારોમાં પણ 5 ડિગ્રીથી નીચે પારો છે। યુપીના લખનૌમાં 7, પ્રયાગરાજમાં 8 ડિગ્રી તાપમાન છે। તો અંગે જ વધુ અપડેટ મેળવીશું અમારા સહયોગી દીપિકા પાસેથી। જી દીપિકા, આજે કેવી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે? મને લાગે છે અમદાવાદમાં પણ આજે ઠંડુગાર છે। ઉત્તરાયણની 2 દિવસની આ રજા, લોકો કદાચ આ માહોલને માણી પણ રહ્યા હશે। બિલકુલ, રવિવારનો દિવસ અને રવિવારની સાંજ બાદ સૌથી વધારે ઠંડીનો અનુભવ છે લોકોને થયો છે અને તેની સાથે ખાસ કરીને આમ તો નલિયાની વાત કરીએ તો નલિયામાં સૌથી ઠંડુ કહેવામાં આવે છે, પરંતુ નલિયા બાદ ખાસ કરીને ગાંધીનગર અને અમદાવાદમાં સૌથી વધારે ઠંડી છે તે જોવા મળી। અત્યારે પણ આપ જોઈ રહ્યા છો, સવારનો સમય છે અને અમદાવાદમાં આવું વાતાવરણ લગભગ જોવા મળે તેવું હોતું નથી, પરંતુ અત્યારે જોઈ રહ્યા છો અત્યારે પણ ધુમ્મસ દેખાઈ રહ્યું છે। ઉત્તર ભારતની અંદર પહાડી વિસ્તારોમાં બરફવર્ષા થઈ અને તેને કારણે મેદાની વિસ્તારોમાં ઠંડીનું પ્રમાણ વધી ગયું છે। બિલકુલથી અસર ગુજરાત પર થઈ રહી છે। ગુજરાતમાં ઠંડા પવનોને કારણે લોકો ઠૂંઠવાઈ રહ્યા છે। હજુ પણ આ ઠંડી વધશે તેવું અનુમાન છે। અમદાવાદમાં ઠંડી 10 ડિગ્રીની નજીક પહોંચી ગઈ છે, જ્યારે ગાંધીનગરમાં ગઈકાલની વાત કરી કે 9 ડિગ્રીથી ઓછી ઠંડી નોંધાઈ હતી અને 9 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે ગાંધીનગર રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું હતું। અત્યારે પણ સવારનો સમય આપ જોઈ રહ્યા છો, એટલું બધું ધુમ્મસ છે, લોકોને વિઝિબિલિટી ઓછી છે એટલે પોતાના વ્હીકલ્સની લાઇટ ચલાવીને તેમણે જવું પડે છે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે। સવારનો સમય આટલો હોય તો હજુ પણ આ પ્રકારની ઠંડી સાંજના સમયે જોવા મળશે તેવું એક અનુમાન છે। સાંજના સમયે વધારે ઠંડી સાથે ખાસ કરીને ઠંડા પવનો છે, કોલ્ડ વેવ છે, તેની અસર બિલકુલથી જોવા મળશે। સંધ્યા।